તો ના તો પાડી દીધી, હવે શું છે? હું તો કહું છું તમે બધા ના પાડી દો, આપણે જેને આમાં કાંઈ રાખ્યું નથી, કંઈક આપણે ભેગા મળીને નવું કરીએ. અરે લોકો જોતા રહી જશે, વિચાર બદલો. હા, મેં તો નક્કી જ કરી લીધું છે કે હવે નહીં, બહુ થઈ ગયું. સારું ચાલ, ફોન કરું પછી. હા. રજા છે આજે? શેની? મતલબ આજે તો કોઈ તહેવાર પણ નથી એટલે મેં પૂછ્યું. હવે રજા જ છે, સમજ ને. રજા જ છે એટલે કંઈ સમજાયું નહીં મને. કેમ આજે ઓફિસ નથી જવાનું? શું કામ? નોકરી છોડી દીધી છે મેં. મજાક કરો સવાર સવાર? સાચું કહું છું, નોકરી છોડી દીધી છે મેં. શું બોલો છો આ? નોકરી છોડી દીધી છે એમ? હા, એ તો મને સંભળાયું, પણ આ ઓલું આશ્ચર્યવાળું હતું કે આ શું બોલો છો તમે? હા તો તને ખબર છે ને કે મને છે ને આ નોકરીમાં હવે મન નહોતું લાગતું. એમ પણ ત્યાં બધા ન સંભળાવવાનું સંભળાવ્યા કરે, એક તો કામ આટલું કરાવે અને પાછા પગારમાં તો કંઈ લેવાનું નહીં. એટલે મેં વિચાર કર્યો કે હવે છે ને બિઝનેસ કરવો છે પોતાનો. જે કંઈ પણ કરીશ ને એ પોતાના હાથે થાય ને એવું કામ કરવું છે. આ કેટલામી વાર છે આદિ? આ ફાઇનલ છે, ત્યાં સુધી હું શું હવે ફાઇનલ છે? કેટલામી વાર તમે નોકરી છોડી તમને ખબર છે? મારી સાથે બીજા 5 લોકોએ છોડી છે, મારા વિશ્વાસે. અરે 5 મારા ઘરવાળા નથી, તમે છો. મારા મિત્રો તો કહેવાય ને, મારા એક અવાજ ઉપર એ લોકોએ નોકરી છોડી દીધી. મિત્રો ઘર ચલાવશે આપણું? નહીં, અમે બધા મળીને કંઈક કરશું. શું કરશું? કાંઈ જો આદિ, થોડુંક જ લેટ થયું છે, બહુ વધારે લેટ નથી થયું. ફટાફટ તૈયાર થઈ જાવ ને. અરે હવે તો નાક કપાઈ જાય મારું. કેવી વાત કરે છે? ઓલા 4ને મેં નોકરી ઉપરથી હારવાર કઢાવ્યા અને હવે હું જો ત્યાં જતો રહું તો એ 4 મને મારતા મારે અને બોસ દાંત કાઢે એ જુદો. હા તો પણ આવું કરવાની જરૂર જ શું હતી? હવે નોકરી છે તો થોડું ઘણું બોસ બોલે તો શું થઈ ગયું? અરે હું બોલું છું કે નહીં તો તમે કેમ મને કાઢી મૂકી? તું બોસ થોડી છે, પત્ની છો, અને પત્ની તો હંમેશા બોલતી જ હોય, એનો કોઈ વાંધો ના આવે. પણ મેં નક્કી કર્યું છે કે હવે છે ને પોતાનો બિઝનેસ કે ધંધો જ કરવો છે. આ નોકરા બોકરા હવે નથી કરવા. બિઝનેસ શું કરશો? ગમે તે. એટલે આમ જોવા જઈએ તો બજેટમાં તો એ જ આવશે. અરે બજેટની ચિંતા નહીં કર ને. આ 4 છે ને પૈસાવાળા છે, એ લોકો પાસેથી રોકાણની વ્યવસ્થા કરીને કંઈક કરાવું છું. કેટલા પૈસાવાળા? નહીં એટલે મને ખબર છે ત્યાં સુધી આપણે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય ને તો પૈસાની જરૂર પડે, ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. હવે એ બધા 10-10, 15-15 લાખ રૂપિયા કાઢે એટલે થઈ જાય ને. ઠીક, એ લોકો પૈસા કાઢશે ને તમને શું કામ પૈસા આપે? તમને શું કામ પાર્ટનર બનાવે? પ્લાનિંગ મારો હશે ને બિઝનેસનો, આઈડિયા મારો હશે, મેં બધો વિચારેલો હશે, એ પ્રમાણે હું ચલાવીશ બિઝનેસને, એ લોકોને સાથે રાખીશ ને નફામાં શેરિંગ. જો એવું કંઈ થાય નહીં. અને મને આ તમારા જે 4 મિત્રો છે ને એના પર તો બિલકુલ વિશ્વાસ નથી. તું સમજવાની કોશિશ કર દામિની. આમ પણ હું કંટાળી ગયો છું, થાકી ગયો છું. હવે છે ને આમનામ વર્ષો વીતી જશે પણ આપણે ક્યારેય ઊંચા નહીં આપીએ. તું સમજવાની કોશિશ કર. અને હવે મારી પાસે વધારે સમય નથી. મારે છે ને 10 વર્ષ જ કમાવવું છે, પણ સારું કમાઈ લેવું છે એટલે કામ પતે. એ જ કહું છું કે સારું કમાવાનું છે તો સરખી વ્યવસ્થિત નોકરી કરશો ને તો એમાંથી સાઈડમાં બિઝનેસ કરવો હોય ને તો થઈ શકે, પણ નોકરી મૂકીને બિઝનેસ ન થાય. ઘર કેવી રીતે ચાલશે? એવું થોડી છે કે તમે આજે બિઝનેસ ચાલુ કરશો અને કાલે આપણને બેનિફિટ દેખાવા લાગશે. નહીં થાય ને એવી રીતે તો પ્રોફિટ નહીં મળે તો ઘર કેવી રીતે ચાલશે આદિ? ઘર ચાલશે. હવે અત્યારે એવી તકલીફ તો નથી ને કે ઘર ચાલવાનું બંધ થઈ જશે. હા તો 3 મહિના 6 મહિના તો જોશે કે નહીં? વરસ દિવસ? હા હા, પછી તકલીફ પડવાનું શરૂ થશે. પહેલા તો હું ધંધો શરૂ કરી દીધો છે ને મેં. ઠીક, શું બિઝનેસ કરશો? વિચાર્યું નથી પણ ગમે તે કરી લઈશ. વિચાર્યું નથી કે શું બિઝનેસ કરવો છે, કેવી રીતે કરવાનો છે, ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી આવશે? આમ તો કંઈક તમે લોકો જ તે જેને ભાંગી નાખો છો. હિંમત આપવાના બદલે હંમેશા નબળું જ બોલવાનું. અને અત્યારથી જ તે મને નબળો પાડી દે એટલે પાછો હું કોઈક નવી નોકરી ગોતીને ત્યાં મજૂરીએ જવા મળું. અરે પણ અમે તો સાચું કહીએ છીએ, ફેક્ટ કહીએ છીએ. અમને એવી ખોટી ખોટી વાતો કરતા નથી આવડતું. તમને સારું સારું લગાડે તમારા 4 મિત્રોની જેમ. જો હું તને કહું છું ને કે આ વખતે મારામાં હવે છે ને હિંમત આવી છે પૂરેપૂરી, તો આ હિંમતને તું તૂટવા નહીં દે. આમાં સાથ આપ એટલે હું છે ને કંઈક નવું એવું કરીશ ને કે બધા જોતા રહી જશે. કુટુંબ પરિવારવાળા બધા કહેશે કે વાહ, ક્યાં પહોંચી ગયો. ઠીક છે, મને કાંઈ જ વાંધો નથી. જે પણ કરો ને મમ્મી સાથે વાત કરીને કરજો, ઠીક છે? મમ્મી સાથે વાત કરીને કરજો. ના, મારે એ કાંઈ ધંધા નથી કરવા. તું સમજવાની કોશિશ કર. મમ્મીને હું પછી વાત કરી દઈશ, અત્યારે કાંઈ વાત કરવાની જરૂર નથી.
ઠીક છે? જે કરવું એ કરો. હા હા પૈસા તો મળી ગયા, પણ બીજી ઉઘરાણી ક્યારે આવશે? હા તો વાંધો નહીં. અને પેલા હા ચતુર કાકાના સંજયને કહી દેજે. હા એની પાસે લેવાના જ છે ને. હા 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 બરોબર. હા હા તો કાંઈ વાંધો નહીં ને. હા આ તો બપોર પછીની આટો મારજે. 1 મિનિટ. એ ભલે. હા હાલ રાખો છો. હા બોલ. અશોકભાઈ, હા કેવું હાલે છે? જમાવટ છે કેમ? હનુમાન દેશે? હા તો શું થઈ ગયું? ના એટલે ખાલી પૂછું છું તમને, કારણ કે હા ગાડી નવી લીધી? હા અઠવાડિયું જો. બહુ સારી ગાડી લીધી હો. અને હમ. તમે તો કંઈક વાત કરતા હતા પૈસાની. આ બહુ સારું હાલે ધંધો તમારો. ધંધો તો અત્યારે ફાટફાટા છે. હા અશોકભાઈ, તમારા લાયક જ કામ પડ્યું હતું. જુઓ, મારી હમણાં મેં નોકરી છોડી દીધી છે, અને મારે છે ને હવે મેં નક્કી કર્યું છે કે કોઈના હાથ નીચે કામ નથી કરવું. કારણ કે આ હાથ નીચે કામ કરીએ ને તો આખી જિંદગી આમાં વહી જાય, પણ આપણે બે પાંદડે થાય નહીં. અને તમને મેં જોઈ લીધા, તમે હું જ્યારે અહીં રહેવા આવ્યો ને ત્યારે તમારી પાસે કાંઈ નહોતું. મને ખબર છે તમે સાયકલ લઈને જતા હતા ને સાયકલ લઈને આવતા હતા. સાયકલમાં જ તમે આ ગાડી કરી નાખી, પણ હું તો અહીંયા જ છું. તો શું છે એટલે આ આ તમારો કિસ્મત. business હા કે બધું કિસ્મત ઉપર હાલે સમજ્યા. એ તો છે, પણ હા તમારા બિઝનેસની અંદર મને તે મતલબમાં જરાક મોકો આપો ને તો આમ જો મારે હવે ધંધો જ કરવો છે. તમે કીધું નહીં હેનો બિઝનેસ છે તમારો? મારે બિઝનેસ છે, ઓફિસ તો ખાલી દેખાવની છે. મારો બિઝનેસ રહ્યો ને એ શેર સટ્ટાનો છે. શેર સટ હા દાવ લગાવો? હા 5 લાખ આજ નાખું એટલે પમદી 15 લાખ હોય. હા હા તો એમાં મને થોડું શીખવાડી શકો? આમ જો હવે શું છે ખબર, મારે નોકરી તો નથી કરવી, મેં નક્કી કરી લીધું છે. અને હવે ઘરેથી મને બધા કહે છે એ વાત એ બરાબર છે. મારી પત્ની મને કહે છે કે તમે આવી રીતના નોકરી મૂકો એ સારી વાત નથી, પણ હવે એ લોકોને કેમ સમજાવું કે મને શું થાય છે? એમાં શું છે કે નોકરી કરવી ને તો નોકરી કરતા જ રહેવી. એટલે છે ને આ દુનિયામાં આપણે આવ્યા છે ને તો જરીક નોકરીની બહાર નજર નાખવી. આપણા કિસ્મત ન્યા હોય ને તો ન્યાથી છે ને વધારે રૂપિયા આવે, અને આપણે છે ને આપણી રીતે છે ને જિંદગી જીવી એકવી. સમજો? 100% સાચી વાત છે. આમ જો ખરેખર હા હવે તમારો જે મગજ ચાલે છે ને, જે આવો મગજ મતલબમાં એક બિઝનેસમેન નો જ ચાલે. હા. અને તમે એવી રીતના જ ને પૈસા તમે આવી રીતના મૂકી દીધા. આ કાનો કોલ એમાં 30 લાખ રૂપિયા પડ્યા છે, અને બપોર પછી 20 લાખ આવવાના છે. 50 લાખ? લે, હવે 1.25 કરોડ તો મારે માર્કેટમાંથી લેવાના છે. હા પિયુષ ને ઓળખ? હા એની પાસે કાંઈ નહોતું, એ આવ્યો તો મારી પાસે. અત્યારે જો એને મોજ કરાવી દીધી. એ અત્યારે થાઈલેન્ડ ગયો છે. મને કરાવી દો ને. મને હું મોજ. અરે જો અશોકભાઈ, તમે કહેશો ને બધી વાત માનવા તૈયાર છું. હા ભાઈ હા મને શીખવાડો ને આ કઈ રીતના કરવાનું. ફોનમાં આવે કાંઈ તો આ મને ખબર છે માર્કેટ આમાં ખુલે, પણ પછી શું કરવાનું મને શીખવાડી દો. એટલે આમ જો. અરે એમ ન શીખાય, મારી વાત સાંભળ, નિરાત રાખ. જો આમાં છે ને પેલા આપણે રોકાણ કરવું પડે, પૈસા રોકવા પડે, પેલા ભૂલી જ જવાના. એમ રોકીને હું ક્યાં ના પાડું છું? પૈસા રોકવા માટે હું તૈયાર જ છું. આમ જુઓ, હા. હું તમારા જેવા 2 વ્યક્તિને ઓળખું છું. હા. હા, એક મહેશભાઈ ને નરેશભાઈ. એની હારે જ્યારે પ્રદીપભાઈ જોડાના ને પછી એ લોકોએ તમારી જેમ નાની અમથી કંપની બનાવી અને શેર બજારમાં રોકાણ કર્યું. ધનાધન જે રૂપિયા પાડ્યા છે, આમ જુઓ વાત જ જવા દે. એવા રૂપિયા આવે જ તે, ખાલી જાય તો નહીં જ. હા આવે જ. અને એને એ રસ્તે મેં ચડાવનાર એને કોણ? પૂછ્યું, હમ. પણ છે ને એ લોકોએ મને કીધું ને ઈ કે આ શીખવાડાય નહીં બધાને, એવું કીધું. એને કોણે શીખવાડ્યું? ગુરુજી તમે
ગુરુજી જો ગુરુજી તો તમે મારા પર હાથ મૂકી જ દ્યો. હા છે ને રોકાણ મારાથી જેટલું થાય એટલું એમાં હાલે ને, નાનું મોટું મારાથી થાય એટલું રોકાણ હું કરીશ. પણ આમ જો એમાં હું છે અશોક જો લાખોમાં રોકાણ કરવી ને તો પછી લાખોમાં આવક આવે, બસ તું હજારોમાં રોકાણ કરતો હજારોમાં જ આવે. અને વધારે છે ને માહિતી મારી ઓફિસે આવજે એટલે હું બધું શીખવાડી દઈશ. તમારી જેમ આમ છે ને બધી વિડીયો છે. આ તો કાંઈ નથી, મારે આ દરરોજ બદલે, આંગળીમાં દરરોજ વીંટી બદલે. મને એટલો બધો શોખ નહીં, આ તો પરાણે નાખું. અશોકભાઈ હું તમારી ઓફિસે ક્યારે આવું? જો 8 બપોર પર ટાઈમ મળે તો બપોર પછી આવ, નહીતર કાલે આવજે. હા ચાલ હવે હાલ તો. હા અશોકભાઈ હા મારા ગુરુ હો. હા ઓકે. આ લોકોને મારે કહેવું પડશે, આ બિલ તો જો આવે છે, એસી બેસી બસ ગમે ત્યારે એસી તો ચાલુ જ હોય. એમ નહીં કે ઠંડક છે અને ન હોય તો જરાક બારી બારણા ખુલ્લા રાખે તો પવન આવ્યા કરે. બસ એસી આખો દી એસી ને ટીવી તો ચાલુ જ હોય. મીરા, એ મીરા, શું છે? હાશ, મીરા, આ લાઇટ બિલ આવ્યું એ તે જોયું? ના રે, હું શું કામ જોઉં? અશોક ભરી દેશે. 7,000 આવ્યું છે. સારું જ કહેવાય ને. બોલો, આ મને તો એમ હતું કે એસી નખાવ્યા પછી છે ને ડબલ લાઇટ. એક કામ કરી, રસોડામાં એસી નથી, મને બહુ ગરમી લાગે છે, રસોડામાં પણ એસી નખાવી દઈએ, પછી 10,000 બિલ આવી જશે. એક કામ કર, રસોડામાં બરફની પાટું મુકાવ, એની પર તારે બેહી રહેવાનું ને એની પર જ સૂવાનું, એટલે તને ઠંડક લાગે. આટલા બધા બિલ મીરા આવે, આપણે જરાક ધ્યાન રખાય. આખો દિવસ એસી બીસી ને આ ટીવી ને બધું ચાલુ ન રખાય બેટા. એક મિનિટ, પહેલા તો બરફની પાટવાળી વાત કરી દઉં ને તો એ ઓગળી જાય, જાજી વાર રહેશે ને એટલે એ ખર્ચો માથે પડશે. અને બીજી વાત એ કે આ ખર્ચા થાય છે તો સીધી વસ્તુ છે ભાઈ, માણસ તરીકે જન્મ લીધો હોય તો ખર્ચા થાય. હવે શેરીમાંથી કૂતરું તો કાંઈ એસી નીચે સૂવા ન આવે ને, માણસ જ આવે, માણસ બનાવે, માણસ બનાવે, માણસ કમાય ને માણસ વાપરે. પણ આપણે એટલું બધું ઉપર નહીં ચડવાનું. ભલે આપણા ઘરે આવક આવતી હોય, અને મને તો એ ખબર નથી પડતી કે અશોક એવું તે શું કામ કરે છે કે આટલા બધા રૂપિયા આવે છે ઘરમાં. એક કહેવત છે કે જ્યારે આપણને ઈચ્છા થાય ને ત્યારે આપણે કેરી ખાવી જોઈએ, ગોટલીઓ ના ગણવાની હોય. તમે છોડો ને, જ્યાંથી લઈ આવે ત્યાંથી. મારે તો છે ને જીવનમાં એક જ નિયમ છે, મારો પતિ કમાય ને હું વાપરું. એમ ન હોય, મારો પતિ કમાઈને હું વાપરું. એક તો સૌથી પહેલી વાત કે એ નોકરીએ તો ક્યાંય જતો નથી, તો શું ધંધો કરે છે શું નહીં કોઈ દિવસ તે જાણવાની કોશિશ કરી? એક મા તરીકે મને તો એ કહેતો નથી, પણ તને તો કહે ને કે શું ધંધો કરે છે એ પૂછ્યું તે? હું શું કામ પૂછું? પણ મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. હવે હમણાં એ મને કંઈ પણ દેશે તો શું ફરક પડવાનો? મને કાંઈ ખબર તો પડવાની છે નહીં. તો પછી જે વસ્તુ ખબર નથી પડતી એમાં ઊંડું ઉતરવાનું જ શું કામ? મોજથી જીવવાનું હોય ને બા. ના મીરા, એવું ન હોય. આપણે ઘરે જોવાય, આપણા ઘરે આવક ક્યાંથી આવે છે એ આપણે જાણવું પડે. આપણો વર શું ધંધો કરે છે જરાક એમાં ઇન્ટરેસ્ટ લેવો પડે. આમને ચોરી ચકારી તો નથી જ કરતા. જો ચોરી કરતા હોત કે અથવા કાંઈ આડાવડા ધંધા કરતા હોત તો અત્યાર સુધી પોલીસ ઘરે પહોંચી જ ગઈ હોત. આ જમાનો છે ને બહુ સ્પીડમાં ચાલે છે. લોકો રાત્રે ભૂલ કરે ને સવારે પોલીસ ચોકીમાં બેઠા હોય. બોલ. હા બેટા, પણ એટલું યાદ રાખજે કે ઘડો ભરાય નહીં ને ત્યાં સુધી ફૂટે નહીં. એ તું એમ કહે છે કે ચોરી ચકારીને ડાકુ ડકૈતી કરતા હોય તો પોલીસ ઘરે આવી જાય, પણ હજી પોલીસ સુધી વાત ન પહોંચી હોય, બાતમી ન પહોંચી હોય એટલે ન આવે. પણ કાલ સવારે જો ખબર પડી કે અશોક આવા કામ કરે છે અને પોલીસને કોઈ એ બાતમી આપીને અહીંયા દોડી આવશે ને, ત્યારે આ બધી આપણી ગરમી ઉતરી જશે, બધી. તમે એવું વિચારતા હશો, એક મા તરીકે સારું વિચારો કે મારો દીકરો એટલો આગળ જાય ને જીવનમાં કે કોઈ દિવસ ઊની આંચ પણ ના આવે. પણ નહીં, તમે તો અહીંયા જોવો ને, રાહ જોઈને બેઠા છો કે ક્યારે ગરમ પાણીના શું કામ તેલના તપેલામાં પડી જાય. ના બેટા, મારો દીકરો જો ખમણની લારી ચલાવતો હશે ને, હાંજ પડે 500 રૂપિયા લાવશે ને તોય મને આનંદ થશે કે હાશ મારો દીકરો ઈમાનદારીનું તો કમાય છે, પણ એના કંઈ કામના કંઈ કાજના કંઈ મને ખબર જ ન હોય અને એમને એમ રાત પડે રૂપિયા આવતા હોય તો એક માને કે એક પત્નીને એટલી તો શંકા જવી જ જોઈએ કે આટલો રૂપિયો આવે છે ક્યાંથી. તો પણ તમે પૂછી લેજો ને. હું તો એમ જ કહું છું કે અશોક આવે એટલે આજે તમે પૂછી લેજો. મને એમણે એકવાર ચોખ્ખી ભાષામાં કહ્યું હતું કે તારે કદાચ લાખ રૂપિયા જોઈએ ને તો હું તને આપીશ, તારે મારી પંચાયત નહીં કરવાની. તે દિવસની ઘડીને આજનો દિવસ મેં ક્યારેય પંચાયતમાં રસ લીધો જ નથી. કાંઈ નહીં, તે નથી લીધો, મને ગમ્યું
અને એણે નથી કીધું એટલેય ગમ્યું. પણ બેટા એ તને જે પૈસા આપે છે ને એમાંથી 2 પૈસા ઊંચા મૂકતા તો શીખ. ભવિષ્યમાં ખાટલો દવાખાનું ક્યારે આવે એ મને ને તને ઢાંક્યા કરમની તો ખબર નથી. તો બચાવ્યા હશે ને તો કામ આવશે ને, તો માગી માગીને આપણે નહીં પૂરા કરી શકીએ. ટાંક્યા કર્મોની આપણને શું ખબર બા? આપણે પૈસા બચાવીને ભેગા કર્યા હોય, તિજોરી ભરી હોય, રખે ને કોઈ ચોર આવ્યો ને એ બધું લઈને જતો રહ્યો તો એ જ તો કહીએ છીએ કે ઢાંક્યા કર્મોની જો ખબર છે જ નહીં તો ચિંતા કરવી શું કામ? આજનું જીવન આજની મોજમાં જીવી નાખો, કાલનું કાલ વિચારીશું. સારું બેટા, તારી વાતને તો હું પહોંચી નહીં શકું, પણ એટલું યાદ રાખજે મારા શબ્દ. કાલ સવારે હું હોઉં ન હોઉં અને કંઈક તકલીફ પડે ને ત્યારે એમ થશે કે બા કહેતા હતા ને એ સાચી વાત હતી. 2 પૈસા કંઈ હું તિજોરી ભરવાની વાત નથી કરતી, પણ આપણે જો કોઈક રીતે બચાવ્યા હશે ને બેટા તો કોક દી કામ આવશે. સાચી વાત છે તમારી. કઈ વાંધો નહીં, બચાવીશું. ચલો ને, હું જાઉં છું ને એસી બંધ કરતી જાઉં છું. પૈસા બચાવવાની શરૂઆત કરીએ ને. નવરા પડી ગયા તમે? ક્યારની? હા, જોયું રસોડામાં ટિફિન એમનું એમ પડ્યું છે. ક્યાં છે આદિત્ય? આમાં હસવા જેવી વાત શું છે કે હસો છો? હવેથી ટિફિન બનાવવાની જરૂર નહીં પડે. ટિફિન નથી બનાવવાનું. કેમ? એવી નોકરી ગોતી લીધી કે ત્યાં જ જમવાનું આપશે? બિલકુલ નહીં. હતી એ મૂકી દીધી. નોકરી છોડી દીધી છે તમારા દીકરા. શું વાત કરો છો? પાછી નોકરી છોડી દીધી? કરવા શું માંગે છે આદિત્ય? એને કહ્યું હતું કે નોકરી અત્યારે કર, તો હવે એને કરવું છે શું? બિઝનેસ, ધંધો કરવો છે એમ. અને શું ધંધો કરવો છે ખબર છે? એમને નથી ખબર. બસ નક્કી કર્યું છે કે ધંધો કરવો છે. ક્યાંથી પૈસા આવશે, કોણ આપશે, શું ધંધો કરવો છે એવી કાંઈ ખબર નથી. હે ભગવાન, કેમ સમજાવું આદિત્યને? સમજવા તૈયાર નથી. છે ક્યાંય? ગયા છે બહાર. કહેતા હતા કે એમનો કોઈક ફ્રેન્ડ છે ને એમને મળવા જાય છે. એને કીધું છે કે અત્યારે ધંધો ન કરાય, અત્યારે તું નોકરી કર. આપણી પાસે એટલા રૂપિયા નથી કે આપણે ધંધામાં રૂપિયા રોકી શકીએ. પણ નહીં, એને તો વાત ક્યાં માનવી છે? પોતાની જ મનમાની કરવી છે. ખરેખર આ છોકરાથી હું છે ને કંટાળી ગઈ છું. હવે લગ્ન થઈ ગયા, ઘરમાં પત્ની આવી ગઈ, પણ એની બુદ્ધિ ન આવી. સમજાવ્યા નહીં, બહુ સમજાવ્યા, પણ શું કરું? મારું તો ક્યાં માને જ છે. હવે તમે વાત કરી જોજો, તમારી વાત માને તો. મારું માનતો હોત તો આજે આ દશા હોત. નાનપણથી જાણું છું, જિદ્દી સ્વભાવ, જે કરવું હોય એ જ કરે. અને અત્યારે આ ખોટી જીદ પકડીને બેઠો છે, ખોટી મનમાની. લો બોલો, એને ધંધો કરવો છે, ધંધા માટે રૂપિયા જોઈએ, કયો ધંધો કરવો છે, એમાંથી કેટલી ઉપજ થશે એ કાંઈ નહીં વિચારવાનું. ધંધો કરવો છે, ખબર નહીં ક્યાં બુદ્ધિ ચાલે છે. અને પાછું મહત્ત્વની વાત તો એ કે મારો દીકરો છે ને નાનો મોટો ધંધો તો કરશે ને, અને નાના ધંધામાં તો રસ નથી. કંઈક મોટા મોટા સપના હશે. તમને ખબર છે નોકરી શું કામ મૂકી? વાતમાં કાંઈ નહોતું. બોસે જરાક કંઈક કહી દીધું હશે તો કે હું કોઈની ગુલામી નહીં કરું. અરે એ બોસ છે, ક્યારેક કંઈક બોલી જાય તો એમાં એટલું ખોટું લગાડી દેવાનું. પોતે તો નોકરી મૂકી બીજા 4 પાસે પણ નોકરી મુકાવડાવી. ખરેખર એ જે રસ્તા પર ચાલી રહ્યો છે ને અત્યારે એ બહુ ખોટો છે. એને અત્યારે સમજ નહીં પડે, પણ જ્યારે સમજ પડશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. એને કહીને થાકી છું કે બેટા આવી ખોટી દોડમાં દોટ ન મૂક. પણ નહીં, આંધળી દોટ મૂકવી એ તો એની નાનપણની આદત છે. હવે ધંધો નહીં કરે તો આ ઘર કેમ ચલાવીશું? રૂપિયા નહીં આવે તો ઘર ચાલશે કેમ? એની તો એને બુદ્ધિ જ નથી. શું કહેવું આ છોકરાને? સમજવા જ તૈયાર નથી. પાછા તો એવું કહીશ કે આપણે ક્યાં એવી કઈ પ્રોબ્લેમ છે, ઘર ચાલે છે ને. પણ એમને કેવી રીતે સમજાવવા કે ઘર કેવી રીતે ચાલે છે એ અમે જાણીએ છીએ. સાચી વાત છે, ઘર ચાલે છે. ઘર માટે આ થોડા ઘણા જે રૂપિયા આવે છે ને એનાથી ઘર ન ચાલી જાય. ઘર ચલાવવા માટે માણસે પ્રોપર કમાવવું પડે. નોકરી છોડીને બેઠો છે, ધંધો નહીં મળે ત્યાં સુધી આમ તેમ આટા મારશે. અને આવી આગળ પણ 17 નોકરી છોડી ચૂક્યો છે. હવે તો કદાચ કોઈ નોકરી આપે ને તો પહેલી એની સાથે શરત કરે કે 6 મહિના ટકશો ને તમે. 6 મહિના બહુ વધી ન ગયું? મને એમ હતું કે અત્યારે નોકરી એ બરાબર જાય છે
તો હવે સીધી રસ્તે ચાલશે. પણ લો પાછું ભગો વાટ્યો. મમ્મી એ કદાચ ધંધો કરવાનું કહે ને તો આપણી ના નથી, પણ એમને સમજવું જોઈએ કે આવી રીતે તરત ધંધા ના થાય એના માટે કેટલું વિચારવું પડે છે. આવી રીતે જો પૈસાવાળું થઈ જવાતું હોત તો ઘરે ઘરે બિઝનેસમેન ના હોત. સાચી વાત છે. અને ધંધો પણ એવો છે ને કે જેને નસીબમાં લખ્યું હોય ને કે ધંધાથી રૂપિયાવાળું થવાય એને જ હદે, બધાને ન હદે. પણ એને કોણ સમજાવે? હવે નોકરીના નામે બાર અલ્લટપ્પા કરશે, જે રૂપિયા છે એ પૂરા થઈ જશે, પછી આપણે ગામમાં કટોરા લઈને નીકળીશું કે આપો બા આપો બા. મેં તો કહેવાનું જ બંધ કરી દીધું. હવે એમને જે કરવું હોય એને કર. કેટલીક વાર સમજાવવાના. શું સમજાવવું એને? આવા દે ને આજે ઘરે, એની ખેર નથી. મારે સવાલ કરવા જ છે કે આમને આમ ક્યાં સુધી ચાલશે? આ તો સમજો કે અત્યારે તમારે બાળક નથી, કાલે બાળક આવે, એના ખર્ચા આવે, તો એ બધું કેમ પહોંચી વળવું? જવા દો, તમે અત્યારે ચિંતા ના કરો. મમ્મી બોલ. આ થોડું કામ હતું તમારું. કામ તો હશે જ ને તારે. મારું કામ જ પડે. ક્યાં ગયો હતો? બહાર કામથી ગયો હતો. નવી નોકરી ગોતવા ગયો હતો કે નવો ધંધો? લે ખબર પડી ગઈ તમને? હા પડી ગઈ ખબર. ખબર પડી ગઈ કે મારો દીકરો 15 દિવસ મહિના દિવસમાં તો એક નોકરીમાં ટકે જ નહીં. ત્યાંથી એને હટવું જોઈએ. ક્યાં શેઠ નડતો હોય, ક્યાં કામ નડતું હોય, ક્યાં સમય નડતો હોય, ક્યાં પગાર નડતો હોય. હા કોઈ પણ વસ્તુમાંથી એક વસ્તુ તો મારા દીકરાને નડે જ ને. હા હવે નહીં નડે. હવે સમજી લ્યો કે એક જ જગ્યાએ ટકી જઈશ અને આપણો સમય બદલાવાનો શરૂ થઈ ગયો છે. એમ? હા સમય કેવી રીતે બદલાવા માંડ્યો? મમ્મી એવો ધંધો ગોતીને આવ્યો છું ને કે તમે વાત જ જવા દો. પૈસા જ આવશે, બીજું કાંઈ નહીં. અને પૈસા જ આવશે, બીજું કાંઈ નહીં. એમ? વાહ રે વાહ, વાહ મારા દીકરા વાહ. પૈસા જ આવશે, બીજું કાંઈ નહીં આવે. શું નહીં આવે ને શું આવશે એ તો મને કે. ધંધો જેવો ગોઈતો છે. હા છે ને, તમે હું કહીશ ને તો તમે તરત જ એમ કહેશો કે હા હા શરૂ જ કરી દે. મને છે ને સાચી વાત કહું ને તો ગામનો રખડતું કૂતરું હોય ને એના પર એ ભરોસો હોય કે ભસશે કે નહીં ભસે, કરડશે કે નહીં કરડે. પણ સગા જણેલા દીકરા પર છે ને રત્તી પરનો ભરોસો નથી. આ જ વાંધો તમારા લોકોનો, આ જ વાંધો. પાછળ રહી ગયા ને એ જ વાંધો જ આ જ. ઓહો તમે તો જાણે અંતરિક્ષ પર પહોંચી ગયા નહીં? એક મારી ઘરવાળી ને એક તમે, બે લોહી પીવામાંથી ઊંચા નથી આવ્યા ક્યારે. હા, ક્યારેક સારું બોલો, મોઢામાંથી સારું તો બોલો. સાચી હકીકત કહું ને તો તું અમને આગળ આવવા જ નહીં દે. કેમ ખબર? કારણ કે તારે નોકરા હરખા કરવા નથી અને તારા વિચારો રાતોરાત બિલ ગેટ્સ બનવાના છે નહીં બેટા? અરે પણ બિલ ગેટ્સને જઈને પૂછી આવજે કે કેટલા વર્ષે બિલ ગેટ્સ બન્યો તો. ઘર ચાલે જ ને આપણું. તમને ઘરમાં કઈ તકલીફ પડે છે? ઘર ચાલે એટલે મરી મરીને જીવી રહ્યા છે. મરી મરીને હું મારી નોકરી કરું, મારો જીવ મૂંઝાતો હોય, 12 કલાક કેમ બેસું છું એ મારું મન જાણે છે. વાત કરો છો તે 12 કલાક નવી નવાઈનો મારો દીકરો એક જ તો નોકરી કરે છે, બાકી આખા જગતમાં ક્યાં કોઈ નોકરી જ કરે છે? ઘસાઈ જાય છે મગજ મારું. દેખાય છે ને ઘસાય છે ને મગજ. તું અમારા મગજ ઘસી નાખે છે એ તને નથી દેખાતું? જુઓ મારે તમારી સાથે કોઈ લપ નથી કરવી. મારે નથી કરવી તારી સાથે લપ. આ મકાનનો દસ્તાવેજ છે, હા તો ગીરવે મૂકવા જાઉં છું, શું? તમે સહી કરી દેજો. શાના પર? લોન લઈ લઉં છું આના પર. નહીં, હું સહી નહીં કરું. શું કામ નહીં કરો? ધંધા માટે પૈસાની જરૂર પડે ને તો પૈસા તો આપવા પડે કે નહીં તમારે? ના પાડીને કે નહીં કરું સહી? પણ સહી કરવામાં વાંધો શું છે? હું ક્યાં વેચી મારું છું, ખાલી ગીરવે મૂકું છું. હા પછી વેચી પણ મારીશ, એ ગીરવે મૂકીશ, એ થોડા દિવસમાં મારો દીકરો રૂપિયા નહીં ચૂકવે એટલે એ લોકો ઘર પર કબજો કરશે અને અમને લોકોને રસ્તા ભેગા કરશે. 1-2 મહિનામાં ફાઇલ તમારા હાથમાં પાછી હશે. પહેલા તો તું છે ને 1-2 કહેતા શીખી જા. 1 ને 2 થાય, હા તો- આમાં 1-2 ન થાય. એટલે આમ 1-2 મહિનામાં છે ને મકાન છોડાવી લઈશ, પૈસા તમને તમારા પાછા આપીશ ને ઉપરથી વ્યાજ પણ આપીશ ને બીજું મકાન તમારી સામે બીજા મહિનામાં લઈ લઈશ.
આ શેખ ચલ્લીના વિચારો સવારમાં તને ક્યાંથી આવે છે ખાધા પીધા વગરના? અરે મમ્મી, આપણે બાજુવાળા પેલા ભાઈ નથી અશોકભાઈ, હા વિચાર કરો, કઈ નહોતું. આપણે જ્યારે અહીંયા રહેવા આવ્યા ત્યારે સાયકલમાં ફેરા મારતા હતા, તમને યાદ છે ને? આ જે 4 વ્હીલ છે એની પાસે, અને એને જ મને કહ્યું સપોર્ટ કરું જ તને, તું પૈસા લઈને આવ, રોક અને પછી જો. મારી વાત સાંભળ, ધંધો છે ને ધંધો, એ જેને હદે ને એને હદે બેટા. આપણે નોકરી છદી છે, તારા વડવાઓએ નોકરી કરતા હતા, એના વડવાઓએ નોકરી કરતા હતા, આપણી 7 પેઢીમાં કોઈ ધંધો નથી કર્યો. બધા ઘસાઈ ગયા, ચપ્પલ ઘસાઈ ગયા બધાને નોકરી કરી કરીને, અને તમે એ જ કરાવવા માંગો છો મારી પાસે? એક મકાન માંડ થયું છે આ. વિચાર કરો, દાદા નોકરી કરતા હતા, પપ્પા નોકરી કરતા હતા, એમાં મકાન માંડ બન્યું. હવે હું નોકરી કરીશ, મારો દીકરો નોકરી કરશે, ત્યારે માંડ બીજું મકાન બને તો બને. એક કામ કર હં? ગામડે છે ને તારા દાદાએ વડવાઓની 10 વીઘા જમીન આપી છે, જા એમાં જઈને ધંધો કર. ધંધો મારે એમાં ધંધો તો એ વેચી મારો. વેચવાનું નથી, વેચ તો ખરો. અહીંયા ને અહીંયા તારા ટાટિયા ભાંગી નાખ. સપોર્ટ કરો જરા દીકરાને આગળ લાવવા માટે થઈને. માં તો છે ને પોતાનો જીવ કાઢીને આપી દે, હું જીવ નથી માંગતો તમારો, ખાલી સહી માંગુ છું. જીવ આપી દઈશ, સહી નહીં આપ. કેવા માણસ છો તમે તો! આ કરતા પપ્પા હયાત હોત ને તો સારું હતું. બચારા મને આમ બાહો થપકારીને કહે કે જા દીકરા, જે કરવું એ કર, છાતી ઠોકીને. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મર્યા હોત તારા બાપા. હો સારું છે કે આ બધું જોવા માટે જીવતા નથી બેઠા, નહીતર છે ને વહેલા ગયા ને એ સારું છે, નહીતર બિચારા જીવતે જીવત જ મારી જાત કે આવો દીકરો પાક્યો. કઈ વાંધો નહીં, હું મારી રીતે જોઈ લઈશ. એમ? ધંધો તો આ વખતે હું કરીને રહીશ. હા તો કારણ કે આ વખતે બતાવવું પડશે, વટની વાત છે હવે તો. એમ હા આ તો કરજે બરાબર ધંધો, હા બરાબર કરજે. આ ફોન જૂનો થઈ ગયો છે. અશોકને ફોન કરીને કહું કે એપલ 17 છે ને બુક કરાવી નાખે, એ પણ પ્રો મેક્સ. અરે અશોક ફોન ઉપાડો. લીંબુ છે? હા છે ને, બજારમાં ઘણા બધા મળે છે. બજારમાંથી લાવવાનો હોય તો ત્યાંથી ના લઈ આવ. તમારા ઘરે લીંબુ છે તો મને આપો, પછી હું આપી જઈશ. મારી ઘરે તો કિલો 1 લીંબુ પડ્યા છે, પણ તું મને એ કે ને આ લીંબુનું તારે કરવું છે શું? લીંબુનું શું કરવાનું હોય? નજર ઉતારવાની છે. મેં પણ વિચાર્યું છે કે જેવો એપલ 17 પ્રો મેક્સ ઘરમાં પગ મૂકે ને એટલે સીધી જ લીંબુના 4 ફાડિયા કરીને 4 રસ્તા પર ફેંક્યા આવા છે. તમારા ઘરમાં ફોને પગ મૂકે? ફોને ચાલે? આ તો એ જ થયું ને, આ સ્ટોરી મૂકે ને બધા ન્યૂ ટોય એડ. હવે હું એવી સ્ટોરી મૂકું અને કોઈની નજર લાગે એની કરતાં બેટર કે હું લીંબુના 4 ફાડિયા 4 દિશામાં ઉલાડી દઉં. સારું કહેવાય, હા બહુ સારું કહેવાય. ફિલહાલ તો મને લીંબુ આપી દો, કેમ કે અત્યારે લેવા જવાય એવું નથી. પણ હું શું કહું છું, અત્યારે ફોન આવવાનો છે, નહીં ને ફોન આવી ગયો ને લીંબુ મેં તને આપ્યું તો મારે નવા લેવા જવા પડશે ને. પણ તમે તો હમણાં જ ફોન લીધો હતો ને? હા 16 આવ્યો ત્યારે એ લીધો હતો, હવે 17 પ્રો મેક્સ આવ્યો ને તો એ લઈ લીધો. એક્સચેન્જ યુ નો. વાહ, કેટલું સારું કહેવાય ને. હું તો 3 વર્ષથી એકને એક ફોન વાપરું છું. શું? હા. સાચું? હા. તો ખોટું કહેવાય ને દામિની. તને ખબર છે ખરેખર છે ને સ્ત્રીઓએ, ખાસ કરીને સ્ત્રીઓએ સવારે ઉઠીને વહેલા નાઈ ધોઈને ફ્રેશ થઈને બ્રાન્ડેડ કપડાં ને સોના ઘરેણા પહેરીને લદાઈને બેસી જવું જોઈએ. પૂછું કાં? શું કામ? એનાથી તો લક્ષ્મીજી આપણાથી રાજી થાય, એ રીજેને આપણા ઘરમાં વધારે ને વધારે આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે. ઠીક, એટલે સમજાણું કે અમારા ઘરમાં લક્ષ્મી કેમ નથી આવતી. હવે ખબર પડી કે હું તો આવું કાંઈ કરતી જ નથી, પણ એના માટે પહેલા લક્ષ્મી તો હોવી જોઈએ ને. પેલા વ્યાજે લઈ લેવાય ને. જો કોઈ પણ શરૂઆત છે ને માણસ માટે અઘરી જ હોય. અમે પણ જ્યારે આ બિઝનેસ ચાલુ રહેવા દો. આ શરૂઆત તો પહેલા થવી જોઈએ કે નહીં? હવે આ મારા ઘરવાળા ખબર નહીં કેટલામી વાર નોકરી મૂકી દીધી છે. નોકરી મૂકીને હવે બિઝનેસ કરવો છે એમને. તમે તો બધા ચોખ્ખી જ ના પાડીએ છીએ કે બિઝનેસ કરવાનો થતો જ નથી. હવે કે એમનામ પૈસા નખાય છે બિઝનેસમાં, એમનામ પૈસા આવે કઈ? આ કહેવત ખોટી નથી કે એક નાકામ પુરુષની પાછળ એક સ્ત્રીનો જ હાથ હોય છે. શું કહેવા માંગો તમે? કઈ સમજાયું નહીં મને. શું સમજાયું નહીં? કરે છે બિઝનેસ તો કરવા દે ને. તને ખબર છે અશોકે જ્યારે બિઝનેસ ચાલુ કર્યું ને ત્યારે મારા સાસુ પણ તારી જેમ સેમ ટક 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 કર્યા જ કરતા હતા, પણ મેં એમને હિંમત આપી કે બિઝનેસ કરે છે, પોતાનું કંઈ કામ ધંધો કરે છે તો કરવા દો ને. અને જો આજે અમે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. અશોક પાસે કેટલી આવક છે ને એને પોતાને ખબર નથી. લાગે છે ભલે ગરીબ દેખાવે, પણ રૂપિયા બહુ છે અમારી પાસે. કેટલા એટલે શું, કરોડોમાં વાતો થાય છે. બેંકના 10 તો અકાઉન્ટ છે અમારી પાસે અલગ અલગ. આ એક બેંકમાં બધું ભેગું કરીએ તો જોલમાલ થઈ જાય ને. એટલે તમે ખોટું કામ કરો? ખોટા કામ વાળી એવું કંઈ નથી. તો અમારે સરકારને એનો ટેક્સ અલગ અલગ જગ્યાએથી ભરીએ તો થોડો ઓછો 2-5% ભરવો પડે એટલે. ઠીક. તમારા અમીર લોકોને કેટલી ઉપાધિ નહીં? એટલે હવે મને ખબર પડી કે અમીર હોય કે ગરીબ હોય,
ઉપાધિ બધાયની હોય. ગરીબને એ ઉપાધિ હોય કે એના ઘરમાં પૈસા ક્યાંથી આવશે, અને અમીરને એ ઉપાધિ હોય કે પૈસા આવ્યા છે તો એમાં ટેક્સમાંથી કેવી રીતે બચવું, પૈસા વાપરવા ક્યાં. ગરીબોની ઉપાધિ કે ચોખા વગર ખીચડી કેમ કરું, અને અમારી અમીરોની ઉપાધિ બાસમતી લઉં, જીરાસર લઉં, ખીચડિયા લઉં કે પછી અલગ કંઈક નવા ગોતું. સારું કહેવાય. અમારે તો ક્યાં એવા નસીબ. તારી ભૂલ છે બેન, નસીબમાં તારી જ ભૂલ છે. હું તો કહું છું કે એકવાર હિંમત કર, ઘરેણા બરેણા પડ્યા હોય ને તો આપ તારા પતિને, અને એને કે નવો બિઝનેસ ચાલુ કરી દઈ. ઘરેણાએ જતા રહ્યા હોય તો આ તો તમને બહુ નડે છે. જો તમે કોઈ વસ્તુની શરૂઆત જ ન કરો તો એન્ડ કેમ આવે? આજે તું લીંબુ માંગવા આવી જ ન હોત તો હું તને ના કેમ પાડત, અને ના મૂક ને હું તને એપલનું કેમ કહેત? એ વાત તો સાચી, પણ હું શું કહું છું, આ અશોકભાઈએ બિઝનેસ ચાલુ કર્યો તો એમની પાસે પૈસા ક્યાંથી આવ્યા હતા? એ જ મેં મારા ઘરેણા આપ્યા હતા એમને, અને બિચારાએ છે ને 6 મહિનાની અંદર અંદર તો મને 3 ગણા ઘરેણા કરાવીને પાછા આપ્યા. બોલ. હે, અને રોજ ઉપકાર માને તો નો. તને ખબર છે મારા સાસુ નો ખબર હોય ને ત્યારે પગે લાગતા હોય ક્યારેક ક્યારેક. તો વાહ, હા તો સારું કહેવાય. એટલે એ મારે પગે લાગશે. તો લાગે જ ને, સ્ત્રીઓના કામ જ એવા હોય, કાં તો બહુ સારું કરી નાખે તોય પતિ પગે લાગે ને, કાં તો પછી મગજ ફેરવી નાખે તોય પગે તો એ લાગે જ. એ વાત તો સાચી, પણ હું મને નકરું સંભળાવા જ રાખે. બોલ, કાંઈ નહીં, પણ હવે મેં નક્કી કર્યું છે, જો 3 મહિનામાં પૈસા ને ઘરેણા ડબલ થતા હોય ને, 3 ગણા 3 ગણા થતા હોય ને, તો આપણે ઘરેણા આપી દઈએ. મારા પાસે ઘરેણા પડ્યા છે. તોય તો તને કહું છું, અને આ છે ને ગરીબો જેવી નાની નાની વિચારધારણા ન રાખ, મોટી વિચારધારણા રાખ. લીંબુ શું હોય હવે, મારે નથી જોઈતું. બોલો, એટલી વારમાં અમીર જેવું વિચારવા લાગ્યું. પણ સારું કહેવાય, મારી પાસેથી કંઈક તો શીખી. અરે એપલ 17 ક્યાં રહી ગયો છે ભાઈ મારો? મીરા અને અશોકને કેમ સમજાવે? જય શ્રી કૃષ્ણ ભારતીબેન. એ આવા હો રીચાબેન. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં હો. હા, તબિયત પાણી સારા? હા સારા છે. વચ્ચે થોડા ખરાબ થઈ ગયા હતા પણ હવે સારા છે. હા હા. તમે મંદિરે નથી આવતા, આજકાલ દેખાતા નથી, તો મને થયું કે લાવ આ મંદિરેથી આંટો મારીને આવીને તો તમને મળતી જાઓ. સારું થયું ને તમે આવ્યા તો. કેવું છે ઘરે, બધું મજામાં છે? હા, ચાલ્યા કરે. તમારે કેમ છે? બસ. દીકરા બહુ? બધા મજામાં છે. પણ હું એમ કહું, આ તમારા આદિ અને દામિની કેવા ડાયા, કેવા ઘર સંભાળીને રહી છે ને કેવું સરસ રહી છે. જ્યારે જોવો ત્યારે હસતા ને હસતા હોય. શું કહ્યું? હસતા ને? હા. આ તો કહેવત સાંભળી છે ને કે તમાચો મારીને ગાલ લાલ રાખવાનો, એવું છે બધું. હા, એક અમારા અશોક અને મીરા, પૈસા તો છે ઘરમાં પણ એ લોકોને વાપરવાની ભાન નથી. બે ફામ ઉડાડે છે. એસી તો 24 કલાક ચાલુ, અને સવારે ઉઠે ત્યારથી ટીવી ચાલુ, જોવાનું કોઈ ન હોય, બધાય પોતપોતાના કામમાં હોય. રાતે સૂતી વખતે બંધ કરીને સૂઈ જવાનું. બસ એ રાતે એટલું બંધ રાખે તો સારું. આ વખતે મારું લાઇટ બિલ આવ્યું 7000 રૂપિયા. આ પણ તમારો અશોક કમાય તો છે, કમાય પછી વાપરે તો વાંધો ન આવે. એલી પણ કંઈક કમાય તો એનો કામ ધંધો તો મને ખબર હોવી જોઈએ ને. એ શું કામ કરે છે, શું બિઝનેસ કરે છે, મને કાંઈ ખબર નથી. અને એને હું પૂછું તો મને કે તમારે શું કામ છે, પૈસા આવે છે ને ઘરમાં. અરે એમ કાંઈ પૈસા આવે છે એમ થોડું ચાલે. માણસનો ધંધો દેખાવો તો જોઈએ ને. કોક મને પૂછે તો મારે કેવું હું કે હું ધંધો કરે છે. વાત સાચી તમારી. આપણને ખબર જ ન હોય કે આપણો દીકરો શું કરે છે, તો પણ તમારો દીકરો તોય ડાયો કહેવાય કે કમાઈને લાવે છે. મારા આદિને જુઓ ને, સરખી નોકરી એ નથી કરતો, નથી કમાવામાં ધ્યાન આપતો, બસ એક જ વાત કરે છે, ધંધો ધંધો ને ધંધો. અને એક વાત કરતો હતો મારો આદિ કે તમારા દીકરાએ એને કીધું છે કે રૂપિયા ઇન્વેસ્ટ કરે તો 2-3 મહિનામાં ડબલ થઈ જાય, આવું કંઈક વાત કરતો હતો. તો મારી પાસે મારા ઘરના દસ્તાવેજની સહી કરાવવા આવ્યો કે આને લોન લઈ અને રૂપિયા આપું ને તો આવા 2 ઘર ઊભા કરી દઈશ. પણ હવે તમે જ કહો છો કે તમારો દીકરો શું કરી રહ્યો છે એની તમને ખબર જ નથી, એટલે મેં તો સહી કરી જ નથી. પણ હું શું કહું, આ તમારા દીકરાને અશોકને વાત કરજો ને આદિત્ય માટે, એ કંઈક નોકરી હોય એની કંપનીમાં કે એ જે કરે છે એ ધંધામાં, તો નોકરીમાં લઈ લે. હું અશોકને વાત તો કરીશ કે તમારા આદિત્યને ક્યાંક સેટ કરી દે, થોડુંક કમાતો ધમાતો થઈ જાય તો ઘરે સારું ચાલે. હા, એમ બધું કહી જોઈશ. વાત તો કરજો. શું છે કે એ વાત કરો અને કદાચ મારા આદિત્યનું કામ બની જાય, કારણ કે
તમારો અશોક તો પથ્થરમાંથી પણ પાણી કાઢે ને એવો છોકરો છે, અને અમારો આદિ આળસનો ભરેલો, કાંઈ કરતો જ નથી. સાચું કહું ને તો એના ભવિષ્યની ઉપાધિ થાય છે મને. બેન, પથ્થરમાંથી પાણી કાઢે ને એને તાકાત તો કહેવાય, પણ એ તાકાત સાચી હોય, એ મહેનત સાચી હોય ને તો કામનું. પણ જો એ સાચું ન હોય ને તો એ બધું નકામું હો. હું તો પૂછીને થાકી. નથી એ કહેતો અને નથી ઓલી મીરા કહેતી. મીરાને કહું છું કે જો એ મને તો જવાબ નથી દેતો, એને એમ થાય કે આ બાને ઉપાધિ થાય એટલે બાને આવું મારે કાંઈ નથી કહેવું. પણ બેટા, તું તો એની પત્ની છે, એને પૂછ તો ખરી કે તમે શું ધંધો કરો છો ને આ પૈસા ક્યાંથી લાવો. તો એ મારી બેટી એમ કહે છે, ના રે ના, આપણે તો પૈસા આવે છે ને આપણે વાપરીએ છીએ, મારે બીજું શું કામ. પણ સાચું કહેજો રીચાબેન, ભવિષ્ય માટે આપણે કંઈ રાખવું સમજવું ન જોઈએ. વિચારવું તો જોઈએ જ ને, અને ભવિષ્યનો વિચાર તો પહેલો કરવો પડે, કારણ કે વર્તમાનમાં તો કમાઈ લઈશું, પણ ભવિષ્યમાં એ વસ્તુ કાયમી રહેશે નહીં રહે એની કોને ખબર. પણ આજકાલની પેઢી આ વસ્તુ નથી સમજતી ભારતીબેન. સમજાવવા જઈએ ને તો આપણે કડવા લાગીએ છીએ. મારા આદિત્યના કેસમાં પણ આવી જ છે વાત. કંઈ કહેવા જાઉં તો ખરાબ લાગે, પણ તમારા અશોકને વાત કરજો તો કંઈક થાય. પાક્કું, હું એને વાત કરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાલે હું મંદિરે આવવાની છું. હો, આદિ, બોલ. ગુસ્સામાં લાગો છો? ના, ગુસ્સામાં છું. તમે એ જ કીધું ને કે ગુસ્સામાં લાગો છો. કામ હું છે, બોલ ને. કાંઈ નહીં, તોરણ ઉતારવું હતું પણ મમ્મીને કહી દેજે, ઉતારી દેશે. શું થયું છે? ખાલી પૂછું છું કે શું થયું, કેમ એટલા ગુસ્સામાં છો? તમને તો શાંતિથી ને પ્રેમથી પૂછાય નહીં કાંઈ? ક્યારેક તો મારી મરજીથી કંઈક કરવા દો જીવનમાં. બધી જગ્યાએ રોકટોક કર્યા કરવાનું, કોઈ માનતું જ નથી મારી વાત તો. પણ હું તો કાંઈ બોલી નથી અત્યારે. તું નથી બોલી, પણ મમ્મી તો બોલે છે ને. અરે મેં કંઈ નહોતું માંગ્યું, ખાલી કીધું કે ભાઈ ના પાડી દીધી. શું? એક સારામાં સારો બિઝનેસ આવ્યો છે મારા હાથમાં, તો એના માટે પૈસાની જરૂર તો પડે કે નહીં માણસને? હવે તમે માણસને પૈસા જ ન આપો તો ધંધો કેવી રીતના થવાનો છે? ને નોકરી કરીને ક્યારે હું પૈસા ભેગા કરીશ કે હું ધંધો કરી શકું? હા, તો પણ એમાં મમ્મીએ શું કર્યું? પૈસા આપવાની ના પાડી. એ તો મમ્મી પાસે નથી તો બિચારા કેવી રીતે આપે? તો એ મમ્મીને ક્યાં આપવાના છે? ખાલી એક સહી કરવાની છે. આ મકાનને ગીરવે મૂકવાની વાત કરી હતી ને કામ એમ કીધું કે લોન લઈ લો. બેમાંથી એકમાં પણ હા નથી પાડતા. મકાન વાળું થોડું વધી જશે, પણ લોન વાળું સમજાય કે ચાલો લોન તો લેવાય, પણ લોન લઈને પછી લોન ભરવા માટે પૈસા તો જોશે ને. 2 મહિનામાં મેં કીધું કે પૈસા કમાઈને મકાન છોડાવી દઈશ, પણ માનતા જ નથી. એ જ શું ભાઈ. કરે છે? હા, તો મને લાગે છે કે તમે લોકો છે ને મને આવી રીતના તે ઉપર નહીં આવવા દો. હું તમારા બધા માટે સારું વિચારું છું, પણ તમે લોકો ક્યારેય એ કાબિલ જ નથી. તમે એ જ લાયક છો કે જેને મહિનાનો પગાર આપું ને એમાં માંડ માંડ ઘર ચલાવો. ના ના, આપણે એવું કંઈ નથી કરવું. તો ક્યાંથી લાવો પૈસા? હું વિચાર કરું છું કે ચાલો મમ્મી છે ને મને કોઈ ઊંધું કામ કરવા માટે છે ને દોરી રહ્યા છે. ના ના, એવું કંઈ નથી કરવાનું. જો બહારથી ભલે 10-15% મળે ને એ લઈ આવું પૈસા. એ શાંતિ રાખો. તો શું કરવાનું? ધંધો તો કરવાનો છે. આ વખતે નક્કી કર્યું છે, નોકરી નથી કરવાનો. તું પણ કંઈક વિચારવા તો દો. શું વિચારવાની? તું પણ આગળ સલાહ દઈશ, સૂચન આપીશ કે હવે નોકરી કરવા માંડો ને છોડો ને આપણાથી ધંધો નહીં. નહીં કહું. મીરા ભાભીએ 3 મહિનાનું કીધું તું, પણ તમે 2 મહિનાનું કહો છો, એટલે 3 મહિના. શું ગણતરી છે નહીં કરે તું? 2 મહિના 3 મહિના કોને કીધું? શું કીધું? એ તો મીરા ભાભી કહેતા હતા કે અશોકભાઈ કેટલું સારું તો કરે એ જ તો સલાહ આપી મેં. આપણે જ્યારે છે ને અહીંયા અમે રહેવા આવ્યા ને, જ્યારે તું પરણીના ઘરમાં નહોતી આવી, જ્યારે અમે અહીંયા રહેવા આવ્યા ને ત્યારે અશોકભાઈ સાયકલ લઈને ફેરો મારતો. વિચાર કર. કીધું એમણે કે એમની પાસે પેલા કાંઈ નહોતું, પણ અશોકભાઈ કંઈક બિઝનેસ કરે છે ને તો ફોર વ્હીલ આવી ગઈ, ઘરેણા પહેરે હાથમાં, ગળામાં. આઈફોન 17 લેવાની વાત કરતા હતા. આ તો પેલી ગાડીની ડિક્કીની અંદર કે 50 લાખ આમ તેમ પડતા હોય. 6 લાખ. આ તો હું હલ્લી ગયો તો. વિચાર કરતું આપણે એની સામે ઊભા ન રહી કે એ માણસ આપણને અત્યારે સલાહ આપે છે, સપોર્ટ કરે છે, મદદ કરવાની કોશિશ કરે છે, ધંધો માટે એ જ તે ને તો મને કીધું છે. મારી પાસે એક રસ્તો છે. શું? જો અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે હું મારા ઘરેણા પણ
પણ કેટલા થશે? ઓછા પડશે પણ પૈસા વધારે રોકીએ તો વધારે આવે એવું કીધું તેણે. ઓછા ક્યાંથી પડે? કેટલા ઘરેણા છે મારી પાસે, બધા આપી દઈશ. તો થઈ જાય. હા તો પાક્કું બોલીને ફરી નહીં જાય ને? ના ના, પાક્કું આપીશ. મમ્મીની વાતમાં નહીં આવે ને? નહીં, હવે આ મીરા ભાભીએ કીધું ને તો મને પણ આમ થોડી થોડી ઉમ્મીદો દેખાઈ રહી છે કે તમારે બિઝનેસ કરવો જોઈએ. અને હું તો કહું છું કે અશોકભાઈ પાસેથી શીખી જાઓ ને. અરે એ બચારા ક્યાં ના પાડે છે, કહે જ છે કે તને શીખવાડી દઉં, પણ મારે આમાં પૈસા લઈને તો જવું પડે ને. આમનામ થોડી કોઈ મફતમાં શીખવાડે. હા તો હાલો ઘરેણા આપી દઉં, તમે તાર બધા લઈને જો આપી દો એમને. હા તો કઈ વાંધો નહીં. હા થેન્ક યુ, તે તો મારા ઉપર ભરોસો કર્યો. હવે જો, હવે આ ધંધામાંથી આપણે છે ને મતલબમાં એટલા પૈસા કમાશું ને, તારા આવા કેટલા ડબલ 3 ગણા 4 ગણા જેટલા ઘરેણા કરવાના બધા કરી દઈશ. અને પછી તો છે ને મમ્મીને પણ કહીશ, લે મમ્મી હવે તું છે ને આ મકાનના પૈસા ગણી દે મને, અને તને હવે હું ક્યારેય છે ને તારી પાસે લબડવું નહીં પડે મારે કે સહી કરી દે. પણ આમ જેમ હું ઘરેણા આપું ને એમ આમ પાછા આપજો. એ ચિંતા નહીં કરને અશોકભાઈ છે ને, તું શું કામ મૂંઝાય છે ગાંડી? હા તે મને છે ને અત્યારે અહીંયા હાથ મૂક્યો છે, અને બસ આજ તો જોતું તું મારે કે પત્ની તરીકે તું મને સપોર્ટ કરે, અને તે કર્યો. હવે જો ધંધો તું મને આ પૈસા અહીંયા તે મને આમ ઘરેણા આપ્યા, અહીંયા મેં ઘરેણા આમ આપ્યા, અને આમથી પૈસા આપ્યા, અને આમથી પૈસા સામે આપ્યા, અને ત્યાંથી પછી જે ટક 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 ચાલુ થયું અને પૈસા આવ્યા. માર્કેટ ગમે એ બાજુ જાય, અશોકભાઈએ કીધું છે પૈસા જ આવે. હાલો હાલો ઘરેણા આપું. હાલ. પેલા બોલી છે આમાં નાની રકમ છે ની રોકાણ નહીં કરવાની. હા 90,000 ના ના રહેવા જો. હવે 90,000 ને વધે વધીને 1.5 લાખ થાય. ઓછામાં ઓછા 2 લાખ હોય ને તો હું લઈ. હો હા, નકર ફોન નહીં કરતો. રામ રામ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. મજામાં? મજામાં હો. શું છે આ? ગણવા મળો. હે હા, રકમ લઈને આવ્યો. આજે છે ને મેં જોઈ લીધું છે તારીખમાં, છોકરીઓ સારું જ છે અત્યારે. હા, અને ટોટલ કેટલા છે? ટોટલ સમજો ને 6,25,000. તો બાકીના બીજા આપવાના છે હજી. આ તો અત્યારે ખાલી એને છે ને મેં જેટલું ઘરેણું આપ્યું ને એ પ્રમાણે અત્યારે મને એટલા પૈસા એને આપ્યા છે, બરાબર છે. બાકીના પૈસા એ કે હા સુધીમાં છે ને 10-15 લાખ બીજા આપી દેશે. બરોબર. એટલે સમજી લ્યો કે તમે ટોટલ કેટલા થશે? 20 લાખ રૂપિયા જેવું થશે. 20 લાખ. હા, 20 લાખ તો રૂપિયા હું મૂકવાનો છું. 20 દિવસમાં તું કરોડપતિ. હે? 20 દિવસે નહીં થાય, 17-18 દિવસે છે ને તું કરોડપતિ. વાહ 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 વાહ, તો કામ થઈ ગયું. અશોક, હા આવી રીતે કોઈની પાસે રોકાણ ન કરાવાય. હવે પણ રોકાણ કરે તો હજી કાંઈક જીવનમાં આગળ વધશે ને. કેમ એવું કહો છો? આદિભાઈ, આ તમારા મમ્મી આવ્યા હતા ને તો એ તો એમ કહેતા હતા કે અમારી પાસે તો કાંઈ રૂપિયા છે નહીં રોકાણ કરવા માટે, તો તમે આ બધું લાવ્યા ક્યાંથી? એટલે એ રોકાણ તો મતલબ રૂપિયા તો નહોતા જ, મેં માગ્યા હતા મમ્મી પાસે. તો મમ્મીએ મકાન માટે માથે લોન લેવાની અને ગીરવે મૂકવાની ના પાડી. પછી હું મૂંઝાઈ ગયો તો કે હવે શું કરવું. પણ મારી ઘરવાળીએ છે ને એના ઘરેણા આપ્યા, અને એ ઘરેણા અત્યારે ગીરવે મૂકીને રૂપિયા લાવ્યો છું. આદિભાઈ, આવું આંધળું કયું રોકાણ ન કરાય. અને જે ધંધાને માટે આપણને કાંઈ ખબર જ નથી, એની જાણ નથી, એમાં આટલો બધો રૂપિયો ન નખાય. બા તમને વાંધો શું છે? કોઈ વ્યક્તિ એના જીવનમાં આગળ વધતો હોય ને તો આપણે આડો પગ ન કરાય. એને એની મહેનતે જવા દ્યો ને. તું શું કામ પણ કરે છે આવું બધું રોકાણ? કાલ સવારે એના પૈસા રોકાઈ ગયા ને હલવાઈ ગયા તો તું એને દેવાનો હતો? ના ના, હવે હું હરવા નીકળે, હલવાઈ નહીં, સમજો. અને બા તમે પેલા પંખા હેઠે હતા, અત્યારે સુપર એસી છે, તો તમે ઠંડો પવન ખાવ ને આ મારા ધંધામાં હું કામ વચ્ચે પગ નાખો એમ કહું છું. ના, એસીની નીચે મને તો ગરમી જ થાય છે, કારણ કે તારો ધંધો શું છે ને એ મને ખબર નથી. અરે તમે છે ને તમને બધી નો ખબર હોય આમાં, અને આ બધું એવી રીતના ચાલતું હોય. અશોકભાઈ નો વહીવટ જેમ તેમ નથી. માર્કેટમાં નામ બોલે નામ. યાને નો ખબર હોય ને હની છે ને જૂના વિચારના થોડાક છે ને મારા મમ્મી જેવા. એટલા માટે
બાકી સમજો હવે તારું કિસ્મત છે ને ચમકવાનું છે. હવે તારા ગલોપની જરૂર નહીં પડે. કિસ્મત એવા ચમકશે ને કે સોસાયટીમાં આમ જો આદિનું નામ બોલાય. ઓહો. અશોક, હા આદિભાઈ, સાચું કહું બેટા, પરિશ્રમ વગર સફળતાનો કોઈ વિકલ્પ નથી. આ રીતે જો થતું હોય તો બધા ગમે ત્યાંથી દેવું પણ કરીને આમાં પૈસા રોકત. હજી કહું છું, મહેનત કરો, ભલે નાને પાયેથી કરો, નાનો પગાર હશે પણ એને મોટો થતા વાર નહીં લાગે. તમે વાત સાંભળો. આવી નબળી વાતો મારા મમ્મી અને મારી પત્નીએ પહેલા મને બહુ કરી છે અને હવે મને એવી વાતો સાંભળવી જરાય નથી ગમતી. તમે શું વાત કરતા હતા શેરીમાં? શેરીમાં આમ જો આ 17 દિવસ ને પછી તો પાછી તમને મનમાં ઈચ્છા તો થાય ને કે હજી વધારે રૂપિયા આવે, આ કરોડ આવે તો પછી તમે એમાંથી કાંક 70-80 લાખ રૂપિયા મતલબમાં નાખો પણ ડાયરેક્ટ 2 કરોડ એટલે ફોર્ચ્યુનર કોઈ પાસે નથી. પણ હાથથી ચાલુ કરી દો ને આપણે. હાલો મને શીખવાડી દો શેર બજારમાં કરવાનું શું છે. આમ જો શેર બજાર આખું ઊંધું ચીતું કરી નાખું તો જ બકે. હા એટલે હજી તમારે હાથ નથી નાખવાનો. પેલો ઘા તો ભાઈનો જ હોય. અને આ શુકનની વીટી એકલે આ શુકનની છે, હોનાની છે, પહેરવે પહેરજે નગર પૂજા કરજે. સિંહ વાળી હા હા સિંહ થઈને જ ફરવાનું. બરોબર. બરાબર જ્યાં જ આવીને આંગળી આમ જ રાખવાની. આમ જ રહે હવે. કોક સરનામું પૂછે ને એને આમ જ આમ જ કહી કરવાનું. દે. હા આમ જ આવે છે. બરોબર. પાક્કું. અને હવે છે ને તારું જીવન સમજો ફર્સ્ટ ક્લાસ થઈ જાય. તમારા ઘરે એસી નથી ને? અમારે જો આ એસી, ઓલી રૂમમાં એસી, ઓલી રૂમમાં એસી, ઉપર હોલમાં એસી, ઉપર મોટું છે પાછું. ઓ હે અશોકભાઈ ખરેખર. આમ જુઓ હવે તો હું કહું છું કે ચાલુ કરી દો. માહી ગયું બધું. બરોબર. એટલે હું તો ચાલુ કરી જ દઈ પણ કોક તારી જેવો વ્યક્તિ બીજો હોય તોય કહેજે તમ તારે, આપણે એને મદદ કરશું. પણ હારો માણા છે તારી મારી પાસે. મારી હારવાર મેં 4 જણ નોકરી છોડાવી હતી. ઈ 4 આટા જ મારે છે. એને કહી દઉં ને એ બધા આવી પૈસા લઈને લાઈન દઈ દઉં. કાંઈ વાંધો નહીં. આદિભાઈ, પહેલા હું કમાઈ લઉં ને પછી એને. કારણ કે એ થોડાક પાછળ રહેવા જોઈએ મારે. આદિભાઈ, આદિભાઈ, હજી કહું છું, બહુ અધર ન ચડો, થોડુંક વિચારો. મને કાંઈ સંભળાતું નથી. બસ હાલો હું જાઉં છું. હાલો સીતારામ. હા, અન- અશોક, હા બહુ ખોટું કરે છો તું. હજી મારું માની જા. ગરીબ છે એ લોકો. એ ભગવાન આવું અરે મનુ કાકા તમે ચિંતા ન કરો. આ જેને મારા દાદાએ જે જમીન રાખી હતી ને એની આગળ પાછળ જેટલી જમીન છે ને એ બધાને કહી દેજો હું આવું છું. લઈ જ લેવાની છે. રોકડું પેમેન્ટ પૈસા જ આપું, બીજું કાંઈ બકે જ નહીં. આમ જો મારા નામ પર જ થવી જોઈએ ખાલી. આમાં તો હું મારા મમ્મીનું બધાનું નામ છે ને એ આમનામ રહેવા દઈશું. બાકી ખાલી મારું એકલાનું નામ હશે બધે. હા ભલે ભલે. હાલ આદિ ઓલો ઘરેણા માટે ફોન કરવાના હતા એ તો કરતી. હા એ જ્વેલર વાળાને એને કહી જ દીધું જ મેં ગાંડી. એને ફોન કરીને મેં કહી જ દીધું છે કે જેને જે અમે ગીરવે મૂક્યું હતું ને એવું નહીં, એનાથી સારું નવું લેટેસ્ટ ડબલ બનાવી જ નાખજે. મેં કીધું ને ઓલું છોડાવવા આવું છું. બરાબર છે? પૈસા ગણી લેજે અને તું મને તૈયાર જ રાખજે માં. મમ્મીજી એમને બિઝનેસ કરવાનો હતો ને તો પૈસા મેં આપ્યા હો. મેં મારા ઘરેણા આપ્યા હતા. એટલે કાલે મને વધારે ઘરેણા લઈ દઈ ને તો તમે ખોટું ન લગાવતા. આ તારીખ પાકી ગઈ છે સમજ્યા? તમે જે મને કહેતા ને કે શું કરી લઈશ તું, જોયું? આટલો જ સમય થયો. ખાલી વિચાર કરો. મને કીધું જ તું અશોકભાઈ ખાલી 2 મહિને આમ તેમ થાય ને એટલે તમે જો કરોડપતિ. એને થઈ ગયો કરોડપતિ. એમ હા તો આવી ગયા હાથમાં રૂપિયા? અરે આવી ગયા સમજો ને તમે. એને કીધું એટલે પતી ગયું. પતી ગયું ને? મને તો એમ જ લાગે છે ખરેખર પતી ગયું. મમ્મી જે શું બોલો છો? સારું સારું બોલો ને. હવે તો સારું સારું બોલો. કહી દો એમને કાજે આપણે શું કરવાનું છે. જો આજે અમે 4 વ્હીલ લખાવવા પણ જવાના છીએ. નવી 4 વ્હીલ આવી જશે. ઘરમાં એસી વાળાને બધું કહી દીધું છે. એસી ફિટ થઈ જશે. કલર બલર બધું નવું કરાવી નાખવાનું છે. આ છે ને હવે ઘરની અંદર આખું બધો બદલાવ લાવી દેવાનો છે. આ સોફા બોફા બધું બદલાવીને નવું ફર્નિચર, કિચનનો સામાન, કપડા બપડા તમે જુઓ લેટેસ્ટ. આ એકદમ ચકાચક. તારે સાડી બાડી લાવવાની હોય મમ્મી કહી જ દેજે અગાઉથી. દામી લઈ જ લે. શેક ચલની થોડો નીચે આવ. હા, હજુ રૂપિયા હાથમાં નથી આવ્યા. ખોટા કુદાકડા મારવાની કોઈ જરૂર નથી. ફોન થઈ ગયા બધાને. ખોટા કુદાકા નથી મારતો અને અહીંથી સીધો 4 વ્હીલ લઈને ગામડે જાઉં છું. એમ? હા રૂપિયા આવી ગયા હાથમાં દેખાણા? અરે યાર સમજતા કેમ નથી? રૂપિયા આવવાના હોય તો જ આટલું બધું તૈયારી કરતો હોય ને આમ કરતો હોય.
આજે આવવાના છે આજે, એટલે કે લેવા જવાના જ પૈસા નહીં આદિ. તો એને કીધું કે છે ને આ 2-3 બેગ મોટી લેતા જ આવજો. મને તું જે રીતે વાત કરી રહ્યો છે ને એ પ્રમાણે છે ને હજી જોખમ જ દેખાય છે. આમાં કાંઈ સારું મને નથી દેખાતું. ખરેખર તમારી ઉંમરના વ્યક્તિઓ કેમ આમ બધું ઊંધું જ વિચારતા હોય? કોઈ દિવસ સારું ન વિચારી શકે? અચ્છા, અમે ઊંધું વિચારીએ છીએ? અમે ઊંધું વિચારી રહ્યા છીએ? વાહ રે વાહ, બહુ સરસ. અમે ઊંધું વિચારીએ છીએ અને તું સારું અને સાચું વિચારી રહ્યો છે. સાચું કહું ને તો તે આ એક છે ને જુગાર જ રમ્યો છે અને મને નથી લાગતો કે તું આ જુગારમાં પાસ પણ થઈશ. કદાચ જુગાર રમ્યો હોય તોય તે શું છે, પૈસા તો આવે છે ને. તો એ જ તો કહું છું, સમજતા જ નથી. અને હવે છે ને તમે મને આવી રીતના ટોકવાનું બંધ કરો અને હવે છે ને મારા પર વિશ્વાસ કરો તમે કે તમારા દીકરાએ કંઈક કરી બતાવ્યું. વિશ્વાસ એની પર કરાય જે વિશ્વાસને લાયક હોય. મારા દીકરાએ હળીના 2 કટકા નથી કર્યા, એની પાસે મારે આશા શું રાખવાની? મમ્મીથી નહીં જોવાય આપણી, મતલબમાં આજે હું આગળ વધ્યો અને મમ્મીથી બિલકુલ નહીં, કારણ કે મમ્મીએ પહેલેથી પપ્પાની ટિફિન વાળું જિંદગી જીવી છે અને ટિફિન બનાવતા શીખ્યું છે. બાકી આ બધું જોઈ લઈ શકે. હવે તો આપણે બહાર જ જમશું અને જે નોકર પણ રાખી લેશું જે બધું કામ કરશે ઘરના. દામિની હવે ઘરના કામ પણ નહીં કરે. એક કામ કરો ને, મમ્મીથી આપણી ખુશી નથી જોવાતી ને તોય આપણે આપણી ખુશી દેખાડશું જ તે એમને. આપણે પૈસા લેવા જવાનું છે ને મમ્મીને લઈને જઈશું, મમ્મી એ જોવે ને, નહીં તો પૈસા લઈને ઘરે આવશે ને તોય કહે કે ખોટી નોટો છે. હા કેમ નહીં. મમ્મી આવું જ તારે બોલ હારવાર. લઈ જ જવાનો હોય ને પોતાની આંખે જોવે પૈસા. હા, આવું તો પડશે કે મારા દીકરાએ 2 મહિનામાં એવી કઈ પ્રગતિ કરી નાખી. હા, કરોડો રૂપિયા આવી ગયા. મારો દીકરો રાતોરાત કરોડપતિ બની ગયો. ગામડે જમીન, ઘરમાં એસી, ઘરનો કલર, ઘરમાં નોકર અને મહત્વની વાત તો શું, 4 વ્હીલ બુક કરાવવા જવાનો છે ને. આ વીટી છે ને વીટી અશોકભાઈ પહેરાવી હતી. જોતા નકલી લાગે છે. નકલી કે અસલી ઉપર ના જાઓ, લકી વીટી છે આ વીટી. જ્યારે એને પહેલી વાર પહેરીને ત્યારથી એના કિસ્મત ચમક્યા હતા. એને મને કીધું તું કે આ લ્યો આ તમને ગિફ્ટ, અને હવે એને મને પહેરાવી છે એટલે આજથી આપણા કિસ્મત આમ જો ચાંદ તારા લાગવાના છે. ને હવે પછી જે પૈસા હું રોકીશ ને એ તો કેટલા ગણા થશે તમે નહીં વિચારી જ નહીં શકો. તમારી કલ્પનાની બહારની વસ્તુ છે. તો હું શું કહું છું, આવી બીજી 3-4 વીટી કરાવી લેવી છે. અરે ના પૈસા ના, પૈસા. અરે એક જ કાપી છે તારા માટે. આવી સિંહ વાળી સિંહણ જેવી કરાવી નાખશું એક. હા હાલો ફોન તો કરો, આવીએ કે નહીં, જવું નથી. હા ફોન શું કરવાનો હોય, જતું જ રહેવાનું હોય ને. હવે તને આજનો વાયદો જ આપ્યો છે તો જતું જ રહેવાનું હોય. હા ડાયરેક્ટ જઈએ ને. ચાલ તારે આવું જ તને બતાવું મમ્મી. બતાવ બેટા બતાવ. અશોકના કઈ વાવડ? કાંઈ વાવડ નથી. ફોન પણ બંધ આવે છે. કેટલી વાર ટ્રાય કરી છે પણ ફોન લાગતો જ નથી. કહેતી હતી કે જરાક સમજો, જાણો શું ધંધો કરે, શું કરે છે. આમ નામ 3 દિવસ થઈ ગયા. તો મને શું કહો છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અશોકભાઈ અશોક નથી. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. પૈસા લેવા ગયા છે એટલા બધા એ ઘરે ફોન કરું કે આવું બધું કરવા? એ ના, 3 દિવસથી એ ઘરે આવ્યો નથી. ક્યાં ગયો છે એ ખબર નથી અને કંઈક કેટલાયના રૂપિયા લઈને ભાગી ગયો છે. મને લાગે છે કે મસ્તી કરતા હશે. અમે પણ એની જ ચિંતામાં છીએ. એના કોઈ ખબર નથી, અંતર નથી. એના ફોન કરે છે તો ફોન સ્વિચ ઓફ આવે છે. શું થયું? હા, મારી વહુને કંઈક કહ્યું હતું ને તમે? મજાક શું કામ કરીએ અમે લોકો? અને જે કહ્યું હતું એ સાચું જ કહ્યું હતું ને અત્યારે પણ જે કહીએ છીએ એ સાચું જ કહીએ છીએ. ના બીજો નંબર સમજે ફોન કરો. આ કોઈ કે કરો કાંઈ ક્યાંય એ લોકોને ખબર નહીં, એ લોકોની યારે મસ્તી કરતા હશે. અશોકભાઈ બિઝનેસ ઘરેના કેટલા બધા આવી પાસે નહીં, ફોન કરો. ઉપાડ્યો જો કેટલા બધા ઘરેણા આપ્યા છે જો. નહીં લાગતો જ નહીં હોય ને બેટા. એના જ બા છે. પૈસા આપીને ગયા છે મારા અહીંયા 2-3 કોથળા. કહ્યું ને કે નથી ઘરે. જો અશોક ગમે તે મુસીબતમાં હશે, બાકી આવું એ ક્યારેય નથી અરે કર્યું. તમારી મુસીબતમાં અમે મુસીબતમાં આવી ગયા ને. જો મેં છે ને ઘરેણા આપ્યા છે. આજે તમે વાત કરો, તમે 3 દિવસથી વાત. તમારા ઘરના વાંધો નહીં, તમારા ઘરમાં ને ઘરમાં કહેવાય. હા તો મારી પત્નીના હતા ને એ સમજો કે ભલે હાલો 2-3 કોથળા ના હોય તો કાંઈ નહીં, 1 કોથળો. એ તમારા પૈસા આપીને ગયા હોય ને તો એ મને કહીને જાય ને કે આદિ આવે તો એને આપી દેજો. જુઓ મેં જે રોકાણ કર્યું હતું એક મિનિટ.
ઊભો રહીશ મમ્મી મા બાપ ચૂપ રે ચાલ આંટ વાગ્યું હશે કે અશોકભાઈ આમ બીજે કઈ નહીં ભાગ્યા ન હોય એ વસ્તુ ખોટી પડે 3 દિવસ તો ન જ હોય 3 દિવસથી વાત નહોતી થતી તમને ખબર ન પડે ઘરમાં કોકને વાત કરીએ કે જોઈએ જાણીએ તમે તો મૂંગા છો ને ફોન સ્વિચ ઓફ અત્યારે થયો ફોન તો મારો ઉપડ્યો તો મેં છેલ્લે વાત કરીને સવારમાં ત્યારે કીધું કે આવી જા ઘરે એમ જ કીધું હવે એના ઘરના લોકોને ફોન નથી કર્યો અને તારી સાથે વાત થાય છે ખરેખર મમ્મી ચાલુ હતી મારી સાથે વાત મીરા તારો વર શું ધંધો કરતો હતો હા કંઈક તો ખબર હશે ને મને ખબર છે ને શેર માર્કેટમાં પૈસા રોક્યા તમે લોકો શેર માર્કેટ પણ એમાં તો એવું હોય કે જેને ખબર પડતી હોય ને એ લોકોને નફો જ થાય નુકસાન ક્યારે જાય જ નહીં આટલા સમયમાં અમારું નુકસાન ક્યારેય નથી ગયું તો હવે શું થયું હવે ક્યાં છે અશોકભાઈ બોલાવો ને એને મને કીધું છેલ્લે કે હમણાં તમારા પૈસા છે ને 2 કરોડ થઈ ગયા છે એ આખા ગામનું ફૂલેકું કરીને વહી ગયો છે ખબર નથી પડતી તમને લોકોને મમ્મી એવું ક્યાં બોલો તમે આદિ મારા ઘરેણા હતા તો ચિંતા નહીં કર રહેવા દો ને લાલચ તમને હતી ને ડબલ થશે ફોન કર્યા તે બધાને હા બધાને કહ્યું ને ગાડી લેવી છે મારા દીકરાને 4 વ્હીલ એસી નખાવી છે ઘરમાં નવો કલર કરવો છે બૈરી માટે નોકરાણી લાવી છે અને જે ઘરેણા આમ મૂક્યા હતા ને ગીરવે એના કરતાં બમણા ઘરેણા લેવાતા નહીં પણ આમને કીધું તું કે 3 ગુણા વધારે થાય મેં તો એ તો કહેશે કે કૂવામાં પડી જા તું પડી જાત હા મને જેટલી ખબર હતી એટલું કહ્યું હતું હું પણ તો એવી રીતે જ રહું છું ને રહેવા દો હવે તમે પણ મોઢું ન ખોલાવો મેં બહુ મોટો ભરોસો કર્યો હતો સેમ ટુ યુ મારા પણ 15 તોલા ઘરેણા ગયા છે ઓ આના પણ બધા ગયા છે એટલે વિચાર કરો 4 વ્હીલ લઈને ગયા છે કે પહેલી વાત તો એ કે ટૂંકા રસ્તે કોઈ માણસ રૂપિયો કમાઈ જ ન શકે અને જે કમાય ને એ રૂપિયો નીતિનો હોય ને મહેનતનો હોય ને હા તો તારા મગજમાં ઘૂસવું જોઈએ ને પણ નહીં શું કામ ઘૂસે કારણ કે મારા દીકરાના માથે તો હે થઈ ગયું હતું ને કે રૂપિયા રાતો રાત કમાઈ લો આમ છો કહ્યું તું ને તને હા કહ્યું તું ને મેં રીચાબેન એ જ્યારે અહીંયા બધું લઈને આવ્યા ને ત્યારે મેં એને રોકેલા આદિભાઈ રોકેલા કે નહીં કે બહુ વિચારીને આમાં રોકજો નહીં આપો ઓલા એને સિંહની વીંટી આપી હવે તો તારે આ જ પહેરવાની છે પહેરો હવે બકરીની વીંટી 10 રૂપિયાની વીંટી હા લકી ફીટી કીધું હતું અને મેં કેટલો ભરોસો કર્યો હતો એ લકી એના માટે હતું તમારા માટે નહીં તમને ખબર છે મેં આ બધું જોયું હતું એમનું જાણ્યું હતું પછી જ પૈસા રોક્યા હતા અને આ તો બધું ઊંધું પડ્યું જો કંઈક તો ગડબડ છે જ. કારણ કે અશોકે આની પહેલાં આવું ક્યારેય નથી કર્યું જો હું તમને કોઈ ખોટા દિલાસા નહીં આપું હવે સાચી હકીકત કહું ને તો ગમે તે ફ્રોડ થયું છે એ અશોકે કર્યું કે બીજા કોઈ એ ખબર નથી પણ આજ પહેલાં અશોક ક્યારે આવી રીતે ઘરની બહાર નથી ગયા અને ફોન પણ બંધ નથી રાખ્યો પણ આજે તો કર્યો છે ને હા આજ સુધી એમની મમ્મીને નહોતી ખબર કે એમનો દીકરો શું ધંધો કરે છે અને તમે શું જવાબ આપ્યો હતો તમારી સાસુને કે તમારે કેરી ખાવામાં રસ રાખવાનો ગોટલીઓ ગણવામાં નહીં સાંભળો મારી વાત સાંભળી લે અમે તો પાડોશી છીએ કદાચ માફે પણ કરી દઈશું પણ આવા કેટલા લોકોના આ રૂપિયા ફેરવ્યા હશે ને એ ઘરે આવશે ને ત્યારે જવાબ આપવા ભારે પડશે સમજી ગયા પણ મમ્મીજી ભૂલ મારી પણ છે ને તમે અત્યાર સુધી જે કંઈ પણ કહ્યું એ મેં માન્યું નહીં ચૂપચાપ નોકરી કરતો હોત તો અત્યારે નહીં તો ઘરમાં 1,00,000-1.5 લાખ રૂપિયા તો આવ્યા હોત ને આ તો કંઈ આવવાના બદલે છેલ્લા 3-4 મહિનાથી આટા ટલ્લા મારું છું અને બાકી હતું તો આનું બધું જ ઘરેણું હવે શું હા હવે શું પણ હવે તળિયા ઝાટક થઈ ગયા છીએ અને આ તારી બાયડી હાની વાતમાં આવી ગઈ જેને પોતાને નથી ખબર કે એનો ધણી શું કરી રહ્યો છે હા તમારા સાસુ સમજાવતા હતા ને ત્યારે તમારે પણ સમજવાની જરૂર હતી અને તમને બંનેને હું સમજાવતી હતી પણ સમજવું જ નહોતું ના મમ્મી તમને શું ખબર પડે અરે જમાનાના ખાધેલા હોય ને એને બધી જ ખબર પડતી હોય તમને લોકોને એમ લાગે છે કે તમારા ટંકોરી વગાડવાથી જ અવાજ આવશે તો એવું નથી સમજી ગયા હવે ચૂપચાપ નોકરીએ લાગી જાઓ નહીતર જે છે ને એ પણ જશે અને જેવો અશોક આવે ને એવી મને જાણ કરજે નહીતર તારા વિરુદ્ધ પણ ફરિયાદ કરતા વાર નહીં લાગે